અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે એસઓજીએ લાલ આંખ કરી છે। આપણે જણાવીએ કે અહીંના શહેરના વિવિધ જે પાન પાર્લરમાં છે તેમાં નશાના સેવન માટે વપરાતા આ ગોગો પેપરના વેચાણ અંગે એસઓજીએ સર્ચ હાથ ધર્યું હતું અને દરમિયાન નરોડાના વજ્ર કોમ્પ્લેક્સની અંદર સાબરિયા શેઠ પાન પાર્લર દુકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો। 1 કિલો 646 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ અને છેલ્લા 2 મહિનાથી રાજસ્થાનથી ગાંજો લાવી આરોપીઓ વેચાણ કરતા હતા। જો કે પૂછપરછમાં હકીકત ખુલી કે એક આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને થોડા સમય પહેલાં જ અમદાવાદમાં તેના મામાના ઘરે તે રહેવા આવ્યો હતો। ત્યારબાદ પાન પાર્લર ભાડે ચલાવવાના બહાને ગાંજાનું વેચાણ શરૂ કર્યું। રાજસ્થાનના સુરેન્દ્રસિંહ નામના સપ્લાયર પાસેથી ગાંજો તે લાવતો હતો। ઉપરાંત તેની સાથે રહેલો અન્ય આરોપી પ્રફુલ્લ એએમટીએસમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। પાન પાર્લરમાં ગોગો પેપરના આડ હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે। જે આધારે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેઠ પાન પાર્લરના જે સંચાલક વિજય ઉદેશી અને બીજો એક પિયુષ પ્રફુલ્લભાઈ પટેલ બંને મળી આવેલા, જેને ગલ્લાની અંદર ચેક કરતા આશરે 1 કિલો 650 ગ્રામ જેવો ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 92,000 જેવી થાય છે। આ ગાંજો અને એની મુદ્દામાલ કબજે કરી બંનેના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે।